કેમ છો બધા? હેપી હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત હશે અને દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? તો બાળકો, તમારા દરેકનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આપણે દરરોજ શાળાએ આવીએ તો પહેલાં દુઆ કરીએ છીએ. ચલો, દુઆ માટે તૈયાર? દરેક બાળકોની આંખ બંધ અને દુઆ કરી લ્યો. થઈ ગઈ દરેક બાળકોને દુઆ? હવે બાળકો ધીમે ધીમે આંખ ખોલો. બાળકો, આપણે દરરોજ શાળાએ આવીએ તો પહેલા આપણે દુઆ કરીએ છીએ ને બાળકો? તો બાળકો, આપણે દુઆ કરીએ, આપણે અલ્લાહને યાદ કરીને આપણા કામની શરૂઆત કરીએ ને તો આપણું કામ ખૂબ જ સારું થાય. બરાબર? એટલા માટે આપણે પહેલાં દુઆ કરીએ છીએ. બરાબર ને બાળકો? હવે આપણે ભણવાની શરૂઆત કરશું. ભણવું છે ને? મારા દરેક બાળકો ખૂબ જ હોશિયાર છે અને ભણવાની એને બહુ મજા આવે ને બાળકો? બાળકો, આજે આપણે શું ભણવાનું છે? આજે આપણે વિષય ગુજરાતી અને ગુજરાતી વિષયમાં કહવાળા શબ્દ શીખવાના છે. શું કરવાનું છે? વિષય ગુજરાતી અને કહવાળા શબ્દ. બરાબર? તો કે કાલે આપણે કહવાળા કક્કો લખ્યા હતા. આજે આપણે શું શીખવાનું છે? કહવાળા શબ્દ. બરાબર? આજે આપણે કહવાળા શબ્દ શીખવાના છીએ. હવે કહવાળા શબ્દ કઈ રીતે હોય? તો ચલો, તમે બધા તૈયાર? તમારી બુકમાં, તમારી નોટબુકમાં સરસ મજાના અક્ષર કાઢવાના છે અને પેન્સિલથી ફરજિયાત લખવાનું છે. બરાબર? હું જે લખાવું શબ્દ એ તમારે લખતા પણ જવાના છે અને મોટેથી બોલતા પણ જવાના છે. બરાબર? તમે બધા રેડી? તૈયાર છો? ચલો સ્ટાર્ટ કરીએ. શું છે બાળકો? અની ઉપર એક ટપકું અનુસ્વાર આની ઉપર છે. અન. આ શું છે? તની બાજુમાં ટપકા છે બે. અંતઃ. કેમ વંચાય એને? અંતઃ. અની બાજુમાં જો અની ઉપર છે ટપકું છે. અન. શું કહેવાય એને? અન. આ છે અની ઉપર ટપકું છે, એને શું કહેવાય? અન. આ ત છે
તની બાજુમાં બે ટપકા છે ને શું કહેવાય? તહ. એટલે આ આખો શબ્દ વાંચવો હોય તો કેમ વંચાય? અંતઃ. કેમ વંચાય બાળકો? અંતઃ. બરાબર. ચલો લખી નાખો દરેક બાળકો. બાળકો શું લખ્યું છે બોર્ડ પર? અંતઃ. શું લખ્યું છે? અંતઃ. બરાબર. અ અને ઉપર છે અ છે અને ઉપર એક ટપકું છે એટલે અન, અને ત છે તની બાજુમાં બે ટપકા છે એટલે તહ. અંતઃ. લખાઈ ગયું તમારે? લખાઈ ગયું હશે. તો બાળકો શું લખ્યું તમે બધાએ? અંતઃ. શું લખ્યું? અંતઃ. બરાબર. હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાનો જુઓ બાળકો. ન શું છે? ન. નને રસવાય ની. નીની બાજુમાં બે ટપકા છે. નિહિ શ. શની ઉપર એક ટપકું છે. શંક. નિશંક. શું લખ્યું છે બાળકો? નિશંક. બરાબર. શું લખ્યું છે? નિશંક. લખી નાખો દરેક બાળકો. બાળકો નને રસવાય ની. નીની બાજુમાં બે ટપકા ની. શની ઉપર એક ટપકું શન. અને ક નિશંક. બોલાય ને? નિશંક. બરાબર. ચલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો કે બાકી છે? બાળકો લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને? બાળકો શું લખ્યું તમે બધાએ? નને રસવાય ની. નીની બાજુમાં બે ટપકા ની. શની ઉપર એક ટપકું શન. ક નિશંક. નિશંક. શું લખ્યું બાળકો? નિશંક. બરાબર. ચાલો હવે પછી શું આવે છે? જુઓ બાળકો. અ શું છે? અની ઉપર એક ટપકું છે એટલે કે અન. અની ઉપર એક ટપકું છે એટલે કે અન. આ શું છે? ત. તની બાજુમાં બે ટપકા છે. અંતઃ. કરણ. અંતઃકરણ. અની ઉપર એક ટપકું અન. તની બાજુમાં બે ટપકા તહ. અંતઃકરણ. એટલે એને કેમ બોલાય? અંતઃકરણ. કેમ બોલાય બાળકો? અંતઃકરણ. બરાબર. ખબર પડી તમને? અંતઃકરણ. શું લખ્યું છે બાળકો? અંતઃકરણ. ચલો લખી નાખો દરેક બાળકો.
બાળકો બોર્ડ પર શું લખ્યું છે? અની માથે ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, ક ર અણ, અંતઃકરણ. અંતઃકરણ શું લખ્યું છે બાળકો? અંતઃકરણ. બરાબર, ખબર પડી તમને? લખાઈ ગયું હવે બાળકો કે બાકી છે હજી? લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને? તો તમે બધાએ શું લખ્યું બાળકો? અની ઉપર એક ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, ક ર અણ, અંતઃકરણ. અંતઃકરણ. બરાબર, એવું જ લખેલું છે ને બાળકો? અંતઃકરણ. બાળકો હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાન હો ભાઈ દરેક બાળકોનું. જુઓ, અની ઉપર એક ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, કને કાનો અને ઉપર એક માત્રા કો, અણ, અંતઃકોણ. અંતઃકોણ. અને ઉપર એક ટપકું, તની બાજુમાં બે ટપકા અંતઃ, કને કાનો અને ઉપર એક માત્રા કો, અણ, અંતઃકોણ. અંતઃકોણ શું લખ્યું છે બાળકો? અંતઃકોણ. બરાબર. લખાઈ ગયું દરેકને? લખી નાખો. ચલો બાળકો. બાળકો શું લખ્યું છે બોર્ડ ઉપર? અની માથે ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, કને કાનું ઉપર એક માત્રા કો અને અણ, અંતઃકોણ. અંતઃકોણ. બરાબર. લખાઈ ગયું તમારે બધાને? લખાઈ ગયું હશે હો ભાઈ મારા બાળકોને. બાળકો શું લખ્યું તમે બધાએ? અંતઃકોણ. અની માથે ઉપર ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, કને કાનો અને ઉપર એક માત્રા કો, અણ, અંતઃકોણ. બરાબર, લખાઈ ગયું ને? હવે પછી શું આવે છે જુઓ. અહીંયા ધ્યાન બોર્ડ ઉપર. અને ઉપર એક ટપકું અન, તની બાજુમાં બે ટપકા તહ, અંશતઃ. અને ઉપર એક ટપકું તની બાજુમાં બે ટપકા અંશતઃ. અને ઉપર એક ટપકું તની બાજુમાં બે ટપકા અંશતઃ. બરાબર. શું લખ્યું છે બાળકો? અંશતઃ. અંશતઃ લખી નાખો દરેક બાળકો.
બાળકો સરસ અક્ષર કાઢો છો ને? અક્ષર તો સરસ જ કાઢવાના હો. બોર્ડ પર શું લખ્યું? અંશ તહ. એને એવી રીતે વંચાય, બરાબર ને? બાળકો લખાઈ ગયું હશે, દરેકને લખાઈ ગયું બાળકો? બાળકો શું લખ્યું તમે બધાએ? અ અને ઉપર એક ટપકું અંશ, તની બાજુમાં બે ટપકા અંશ તહ. બરાબર ને? લખ્યું ને એવી રીતે? અંશતઃ. બરાબર ને બાળકો? બાળકો હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાનો. જુઓ બાળકો, દ શું છે? દ. દને રસવાય દુ, એની બાજુમાં બે ટપકા દુ. ખ, ભ, ભની ઉપર એક ટપકું ભન, જ, ક. દુઃખ ભંજક. દ, દને રસવાય દુ, એની બાજુમાં બે ટપકા દુ. ખ, ભ, ભની ઉપર એક ટપકું ભન, જ, ક. દુઃખ ભંજક. બરાબર. કેમ બોલાય એને? દુઃખ ભંજક. ચલો લખી નાખો દરેક બાળકો. બાળકો બોર્ડ પર શું લખ્યું છે? દુઃખ ભંજક. બરાબર ને? હવે તમને ખબર પડી હશે કે કહવાળા શબ્દ આવી રીતે હોય. પડીને? થોડુંક ઘણું આપણે શીખીએ એટલે ખબર પડે ને બાળકો? આપણે શીખીએ છીએ, શું શીખીએ છીએ? કહવાળા શબ્દ છે. બરાબર? બે ટપકા જુઓ આની બાજુમાં આવ્યા ને, દૂની બાજુમાં. ચલો લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું હશે. લખાઈ ગયું બાળકો? બાળકો શું લખ્યું તમે બધાએ? દુઃખ ભંજક. શું લખ્યું? દુઃખ ભંજક. દ, દને રસવાય દુ, ની બાજુમાં બે ટપકા દુ. ખ, ભ, ભની ઉપર એક ટપકો ભન, જ, ક. દુઃખ ભંજક. શું લખ્યું બાળકો? દુઃખ ભંજક. બરાબર ને? બાળકો હવે પછી શું આવે છે? જુઓ બાળકો, અહીંયા ધ્યાન. શ શું છે? શ. સની બાજુમાં એક લીટો છે અને એની ઉપર એક ટપકું છે, એટલે એને કેમ વચાય? શાંત. અને આ ત, તને રસવાય તી. શાંતિ. શું લખ્યું છે બાળકો? શાંતિ. બરાબર. જુઓ બાળકો, અહીંયા ધ્યાન આપો. આ શું છે? દ. શું છે? દ. દને દીર્ઘાય દુ. શું છે? દુ. એની બાજુમાં બે ટપકા છે, એટલે દુ શ. સને રસવાય સી. આ શું છે? ત. એને કેમ વચાય? દૂષિત. કેમ વચાય? દૂષિત.
બરાબર. શું લખ્યું છે બાળકો? દને દીર્ઘાય દુની બાજુમાં બે ટપકા દુ. સને દીર્ઘાય ત દૂષિત. બરાબર. કેમ વંચાય બાળકો? દૂષિત. બરાબર ને? લખી નાખો દરેક બાળકો. બાળકો બોર્ડ પર શું લખ્યું છે? દૂષિત. દૂષિત. બરાબર. જો કેવી રીતે છે? છે, દ દીર્ઘાય દુ છે, એની બાજુમાં બે ટપકા છે દુ. છે એ રસવાય સી અને ત એટલે દૂષિત એવી રીતે થાય. બરાબર ને? તો લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું હશે. બાળકો શું લખ્યું તમે બધાએ? દૂષિત. શું લખ્યું? દૂષિત. બરાબર. બાળકો હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાન હો ભાઈ. જુઓ બાળકો, શું છે? પણ આ છે રસવાય દુ છે. શું છે? રસવાય દુ. એની બાજુમાં બે ટપકા છે એટલે દુ. અને આ ખ છે દીર્ઘાય છે ખી. દુહુ ખી. બાળકો દને રસવાય દુ એની બાજુમાં બે ટપકા દુ. ખને દીર્ઘાય ખી. દુખી. કેમ થાય બાળકો? દુખી. બરાબર. લખી નાખો દરેક બાળકો. બાળકો બોર્ડ પર શું લખ્યું છે? દને રસવાય દુ એની બાજુમાં બે ટપકા દુહુ. ખને દીર્ઘાય ખી. દુખી. બરાબર ને? લખાઈ ગયું તમારે? તમે બધાએ શું લખ્યું બાળકો? દુખી. બરાબર ને? ચલો તો બાળકો હવે આપણે પહેલેથી જોઈ લઈ કે કઈ રીતે આપણે જે અત્યારે લખ્યું એ ફરીવાર બોલી લઈએ એટલે આપણને પાક્કું યાદ રહી જાય. બરાબર ને? મોટેથી બોલવાનું છે હો ભાઈ. ચલો બાળકો, અંતઃ. મોટેથી બોલજો. અંતઃ. હવે પછી નિઃશંક. નિઃશંક. મોટેથી બોલજો બાળકો. નિઃશંક. નિઃશંક. એની પછી બાળકો અંતઃકરણ. અંતઃકરણ.
શું લખ્યું છે બાળકો? અંતઃકરણ. અની ઉપર એક ટપકું છે એટલે અન, તની બાજુમાં બે ટપકા છે એટલે તહ કરણ, અંતઃકરણ. બરાબર. અંતઃકોણ. અંતઃકોણ. અ અને ઉપર એક ટપકો અન, તની બાજુમાં બે ટપકા તહ, કને કાનો અને ઉપર એક માત્રા કો, અણ, અંતઃકોણ. બરાબર. અ ઉપર ટપકું અન, શ, તની બાજુમાં બે ટપકા તહ, અંશતઃ. મોટેથી બોલજો, અંશતઃ. શું લખ્યું છે બાળકો? અંશતઃ. બરાબર. કેમ વંચાય એને? અંશતઃ. બરાબર ને બાળકો? બાળકો હવે શું આવે છે? જો દુઃખભંજક. શું છે? દુઃખભંજક. દને રસવાય દુ, બાજુમાં બે ટપકા દુ, ભની ઉપર એક ટપકું ભન, જ, દુઃખભંજક. શું લખ્યું છે? દુઃખભંજક. હવે જુઓ બાળકો, હવે શું લખ્યું છે? દૂષિત. મોટેથી બોલો તો દૂષિત. દને દીર્ઘાય દુ, બાજુમાં બે ટપકા દુ, સરસ્વાય સી, ત, દૂષિત. બરાબર. હવે પછી શું આવે છે? દુઃખી. શું લખ્યું છે બાળકો? દુઃખી. દને રસવાય દુ, એની બાજુમાં બે ટપકા દુ, ખને દીર્ઘાય ખી, દુઃખી. શું લખ્યું છે બાળકો? દુઃખી. દને રસવાય દુ, એની બાજુમાં બે ટપકા દુ, ખને દીર્ઘાય ખી, દુઃખી. બરાબર. શું લખ્યું છે? દુઃખી. બરાબર ને બાળકો? આપણે મોટેથી બોલતા પણ ગયા. હવે ખબર પડી ને કે કોને કહવાળા શબ્દ કહેવાય? પડીને ખબર બાળકો? તો આજે આપણે જે શીખ્યા છે ને એ કહવાળા શબ્દ શીખ્યા. શું શીખ્યા? કહવાળા શબ્દ. કહવાળો કક્કો હોય તેવી રીતે કહવાળા શબ્દ પણ હોય. હવે બાળકો, હવે પછી લેક્ચર આવશે ને ત્યારે કહવાળા વાક્ય શીખવાડીશ. બરાબર? કક્કો હોય એના શબ્દ પણ હોય અને વાક્ય પણ હોય. હવેના લેક્ચરમાં આપણે વાક્યો શીખશું. કાંઈક નવીન વસ્તુ શીખવી જોઈએ ને રોજ રોજ. બાળકો, થેન્ક યુ. Stay home, stay safe. Bye.